નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે છે એ કીડિયારું પૂરવા માટેની કુલેર બનાવીશું. હવે કીડિયારું પૂરવા માટેની કુલેર શા માટે, તો એ હું તમને પછી સમજાવું. પણ પહેલાં હું તમને જણાવી દઉં કે અત્યારે છે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને ચૈત્ર મહિનાનું ધાર્મિક અને આરોગ્યની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ રહેલું છે. ધાર્મિક મહત્ત્વ એટલા માટે કે ચૈત્ર મહિના દરમિયાન છે એ ચૈત્રી નવરાત્રિ આવે છે, માં દુર્ગાની શક્તિ ઉપાસનાનો આ મહિનો છે. આ ઉપરાંત ચૈત્ર મહિના દરમિયાન ધર્મ સાથે જોડાયેલા ઘણા બધા મહાનુભાવોની જયંતિ પણ આવશે, જેમ કે મહાવીર જયંતિ, હનુમાન જયંતિ, રામનવમી. તો આવા ધર્મ સાથે સંકળાયેલો આ મહિનો એનું ધાર્મિક મહત્ત્વ છે. એવી રીતે આરોગ્યની દૃષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ રહેલું છે. આરોગ્યની દૃષ્ટિએ એટલા માટે કે ચૈત્ર મહિના દરમિયાન જે લીમડા પર જે મોર આવે છે, આ મોરનું યોગ્ય માત્રામાં મહિના દરમિયાન 6 થી 7 વાર સેવન કરવાથી આપણા શરીરની અંદર ઘણી બધી બીમારીઓ છે થતી નથી. હવે આપણે વાત કરીએ કે ભાઈ ચૈત્ર મહિનો એટલે કે પુણ્ય કમાવાનો પણ મહિનો છે. પુણ્ય કમાવાનો મહિનો શા માટે, તો કે ચૈત્ર મહિના દરમિયાન કીડિયારું પૂરવાનું મહત્ત્વ રહેલું છે. હવે પહેલાંના સમયની અંદર લગભગ દેશના ઘણા બધા વિસ્તારોની અંદર છે એ બુઝુર્ગો અને બીજા પણ લોકો છે એ કીડિયારું પૂરતા હતા. હજી પણ ઘણી જગ્યાએ અમુક જગ્યાએ છે બહેનો દીકરીઓ છે કીડિયારું પૂરતી જોવા મળે છે. આવું શા માટે, તો કે ચૈત્ર મહિના દરમિયાન કીડિયારું છે એ કીડીઓ આખા વર્ષનું કીડિયારું ભેગી કરતી હોય છે. આવું શા માટે, તો કે ઉનાળા પછી જ્યારે ચોમાસું આવે છે તો ચોમાસા દરમિયાન તે ખોરાક એકઠો કરી શકતી નથી, ખોરાક માટે બહાર નીકળી શકતી નથી. એટલા માટે તે આગોતરા આયોજન રૂપે છે એ ચૈત્ર મહિનામાં છે બધો ખોરાક છે ભેગો કરી લેતી હોય છે. હવે અહીંયા જે મેં કીડિયારું બનાવ્યું એ કઈ રીતે બનાવ્યું, તો અહીંયા કંઈ બહુ ઝાઝી છે આમાં સામગ્રીની જરૂર પડતી નથી. તેમાં તમારે થોડોક છે લોટ લેવાનો છે, તમે ગમે ન લો. મેં તો અહીંયા છે ઘઉંનો લોટ લીધો છે. હવે એની અંદર થોડોક ગોળ નાખ્યો, થોડોક ગોળ અને થોડુંક છે તેની અંદર 2 થી 3 ચમચી છે ઘી નાખ્યું છે. તમે તેની જગ્યાએ તેલ પણ લઈ શકો છો. આ ત્રણેય વસ્તુ છે એ સાથે લઈ અને એને તમારે સરસ મજાનું છે એ મિક્સ કરી નાખવાનું છે, હલાવી નાખવાનું છે અને જે સોળી નાખો કે જેનાથી છે બધી વસ્તુ છે મિક્સ થઈ જાય. પછી આ કીડિયારું તમારે છે એ દિવાલોએ કે અવાવરું જગ્યાઓએ છે જ્યાં કીડીઓના દર હોય, કીડીઓ વધારે ઉભરાતી હોય એવી જગ્યાએ છે નાખવાનું કે જેનાથી છે એ કીડીઓ આ ખોરાકને છે ભેગો કરી શકે અને એના વર્ષ દરમિયાન તેમને છે ખોરાક મળી રહે અને ચોમાસા દરમિયાન તેમને બહાર નીકળવું ન પડે. જય હિન્દ, જય સિયારામ.